નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરોની સાથે કાંદા અને બટેકા ફેંકાયા। પગાર ન ચૂકવાતા ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર, મુસાફરોને પડી હાલાકી। મહિધરપુરા પોલીસે 14 વર્ષીય સગીરાના અપહરણના ગુનાના આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડ્યો। વરાછા વિસ્તારમાં મેટ્રોને કારણે વેપાર ધંધા ઠપ, વળતર ન અપાતા વેપારીઓમાં આક્રોશ। સલાબતપુરામાં જમીન દલાલને જૂની અદાવતમાં પતાવી દેનાર 4 પકડાયા। હીરામાં કામ કરનારા કારીગરનું અચાનક ઢળી પડ્યા બાદ મોત। હવે સમાચાર વિગતે જોઈએ। સુરતમાં કોમી તોફાનની આગ માંડ શાંત થઈ હોય છે ત્યાં વરિયાવી બજાર ખાતે ધાસ્તીપુરાના એક ગણેશ પંડાલ પર પથ્થરો અને કાંદા બટાકા ફેંકાયા હોવાની ઘટના સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી છે। લાલગેટ પોલીસે આ સ્થળ પર જ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો। વરિયાવી બજાર ખાતે આવેલા ગણેશ પંડાલમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને 2 કોમના લોકો આમને સામને આવી જતા સ્થિતિ વણસી ગઈ હતી। પોલીસને લાઠીચાર્જ કરવા સાથે ટીયર ગેસ સેલ છોડવાની ફરજ પડી હતી। આ ઘટના માંડ કાબૂમાં આવી હતી ત્યારે મંગળવારે સાંજે વરિયાવી બજાર નજીકના ધાસ્તીપુરાથી મેઘવાળ કોલોનીમાં આવેલા શ્રી ગણેશ પંડાલમાં કાંદા બટેકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી, જેને પગલે લાલગેટ પોલીસ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે પણ કોઈક ટીખણખોરો આવ્યા હતા અને તેમણે ગણપતિની મૂર્તિની આગમન યાત્રા કાઢી હતી ત્યારે પથ્થરમારો કર્યો હતો અને પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરમારો ફેંકાઈ રહ્યા હોવાની ફરિયાદ પણ સ્થાનિકોએ કરી હતી। સ્થાનિક ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને હાલ તો લાલગેટ પોલીસે ગણેશ પંડાલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। પુષ્પાબેન મુકેશભાઈ કહાર છે। વરિયાળી બજારમાં અહીંયા જ ત્યારથી હોળી બંગલા થયું ને ત્યારથી અમારે ત્યાં અહીંયા કાંદા બટાકા પથ્થર એવું બધું આવે છે અને અમે એટલા વખતથી અમે કોઈ દિવસ કોઈના હાથે લડ્યા નથી ને અમારા હાથે કોઈ લડતું નથી। હવે કાથી આવે છે ને પથ્થર એ અમને ખબર નથી, બાકી અમે પોલીસને અમે માંગ્યું અને પોલીસથી બી અમે ખુશ છે। અમે પોલીસ બી અમને પ્રોટેક્શન આપે છે અને રાતે 2-2:30 વાગે થાય છે। આમ ચારે બાજુથી કઈ બાજુથી આવે ને એ ખબર નથી પણ આવે છે તો ખરી જ। સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ભારે લાગણી જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને ગણેશ ઉત્સવ દરમિયાન આ જ રીતની ઘટના બનતા હવે સુરત પોલીસ એલર્ટ પર જોવા મળી રહી છે। પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહી છે, ત્યારે વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટીચાલમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 27 જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતના સૈયદપુરા ખાતે વિસ્તારમાં ગણેશ પંડાલ પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ ચોકીનો ઘેરાવ કરતા ફરી પથ્થરમારો કરતા આગચંપી અને તોડફોડની ઘટના બની હતી। ત્યારબાદ પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને પથ્થરમારો કરનારા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હાલ ચાલી રહેલા ગણેશોત્સવને લઈને પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે। આ સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। વરાછા વિસ્તારમાં આવેલા પાટીચાલ ઝૂંપડપટ્ટીમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ઝૂંપડપટ્ટીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 શખ્સ સામે ચપ્પુ અને છરી તેમજ હથિયારબંધી જાહેરનામાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે 4 શખ્સ સામે દારૂ પીવા સહિત 27 શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ સાથે જ 49 જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા, જ્યારે 1 વાહન ડિટેન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ દરમિયાન સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનાને કારણે પોલીસ સતર્ક જોવા મળી રહી છે, ત્યારે સૈયદપુરા વિસ્તાર બાદ અઠવા વિસ્તાર, ખટોદરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારો ગણાય છે તેવામાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા સતર્કતાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે।
સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને ખૂબ જ ગંભીરતાથી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ બીઆરટીએસ બસ સેવાને લઈને જે કંપનીઓ કામ કરી રહી છે તેમને અસંતોષકારક કામગીરી જોવા મળી રહી છે, જેને કારણે લોકોને પરેશાનીમાં મુકાવવું પડી રહ્યું છે. આજે ઓરેન્જ બસના ડ્રાઈવરો દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને જેને કારણે રૂટ ખોરવાયા હતા. સુરતના ભેસ્તાન બીઆરટીએસ ડેપો ખાતે આજે ડ્રાઈવરો દ્વારા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ડ્રાઈવરોને માંગ કરી હતી કે 1 થી 10 તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવી દેવામાં આવે, પરંતુ કંપની દ્વારા વારંવાર પગાર ચૂકવવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે. ગયા મહિનામાં પણ 22 તારીખે પગાર ચૂકવવામાં આવ્યો હતો અને પીએફ પણ સમયસર ચૂકવવામાં આવતું નથી. તમામ ડ્રાઈવરો દ્વારા આજે હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરી મુશ્કેલી ઊભી કરી દેવામાં આવી હતી. સિટી લિંકના કોર્ડિનેટર પ્રવીણ પ્રસાદે જણાવ્યું હતું કે ઓરેન્જ બીઆરટીએસ કંપનીને 71 જેટલી બસો આજે ડ્રાઈવરોની હડતાલના કારણે બંધ રહી હતી, જેને કારણે રૂટ નંબર 11, 12 અને 13 ઉપર ખાસ અસર જોવા મળી હતી. ઉધના, સચિન, ઓએનજીસી, સરથાણા અને અલથાણ ટર્મિનલ રૂટ ઉપર મોટી અસર જોવા મળી હતી. કોર્પોરેશન દ્વારા કંપનીને પેમેન્ટ આપી દીધા બાદ પણ કંપની દ્વારા સમયસર તેમના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો ન હોવાનું જાણવા મળ્યું છે. કંપનીએ યોગ્ય કામગીરી કરી ન હોવાને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર પગાર ચૂકવવામાં ન આવતા ડ્રાઈવરો દ્વારા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને કારણે હવે આ રોડ ઉપર સીધી અસર જોવા મળી હતી. સુરતમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 13 વર્ષીય હિન્દુ બાળાને ભગાડી લઈ જઈ અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ 25 વર્ષના વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું અને આરોપી મોહમ્મદ નૂરબાબુ સૈયદની સુરત મહેદરપુરા પોલીસે તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી મૂળ બિહારનો છે અને છેલ્લા 5 વર્ષથી સુરતમાં રહેતો હતો અને બાળાને તે હૈદરાબાદ લઈ ગયો હતો. તે સમગ્ર મામલે ષડયંત્ર હોવા અંગે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. મહેદરપુરા પોલીસ સ્ટેશનમાં 14મી ઓગસ્ટના રોજ એક ફરિયાદ નોંધવામાં આવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા મુજબ 13 વર્ષની સગીરાને લઈ એક આરોપી ફરાર થઈ ગયો હતો અને સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં આરોપી ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે સુરતમાં મહેદરપુરા પોલીસે આરોપીને તેલંગાણાથી ઝડપી પાડ્યો છે અને સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપરત કરી છે. ભોગ બનનાર સગીરાને ભગાડી જનાર આરોપી મોહમ્મદ નૂરબાબુ સૈયદ બિહારના પૂર્ણિયા જિલ્લાના મીરપુર ગામનો રહેવાસી છે અને છેલ્લા 5 વર્ષથી સુરતમાં રહે છે. ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે મહેદરપુરા પોલીસ મથકમાં એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી અને ગુનાની ગંભીરતા જોઈને તપાસ આરંભી. ટેકનિકલ સર્વેલન્સની મદદ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાવી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ભગાવી જનાર આરોપીનું નામ મોહમ્મદ નૂરબાબુ છે અને હાલ મૂળ બિહારનો રહેવાસી છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી સુરતમાં રહે છે અને જરીનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. પોસ્કો સહિતની તમામ કલમો હેઠળ તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં મેટ્રો હવે અકસ્માત બાદ વેપારીઓના વળતર મુદ્દે વિવાદમાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં મેટ્રોના કારણે વેપાર ધંધો ઠપ થતાં વળતર ન આપવામાં આવતા વેપારીઓ ધરણા પર બેઠા છે. છેલ્લા 3 દિવસથી વળતરની માંગણી સાથે વેપારીઓએ મોરચો માંડ્યો છે. જ્યાં સુધી મેટ્રોના અધિકારીઓ સ્થળ પર આવીને તેમની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. લમે હનુમાન રોડ પરના કાપડના વેપારી અલ્પેશ દિયોરાએ જણાવ્યું હતું કે માતાવાડી અને સેન્ટ્રલ રો હાઉસ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ વિસ્તારમાં મેટ્રોના કારણે જેમના વેપાર ધંધા બંધ થયા છે તેમાંથી કેટલાક વેપારીઓને મેટ્રો દ્વારા કેટલાક વેપારીઓને વળતર આપવામાં આવ્યું છે, જ્યારે અમારા જેવા અનેક વેપારીઓને વળતર આપવામાં આવ્યું નથી, જેને કારણે અમારી હાલત ઘણી ખરાબ થઈ રહી છે. આ ઉપરાંત વેરહાઉસ પાસે મેટ્રોની કામગીરી ચાલતી નથી, ત્યાં પણ બેરિકેડ કરીને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જે વિસ્તારમાં કામગીરી ચાલતી નથી ત્યાં બેરિકેડ ખોલી દેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી વળતર ન આપે ત્યાં સુધી અમે નવું કામ કરવા દેવાના નથી અને મેટ્રોના અધિકારીઓની બેવડી નીતિના કારણે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી માંગણી કરી રહ્યા છે, પરંતુ મેટ્રોના અધિકારીને કોઈ પડી નથી અને અમે આર્થિક સાથે માનસિક રીતે પણ નુકસાની કરી રહ્યા છે, જેને કારણે અમારા ના છૂટકે આ રીતે ધરણા કરવા પડી રહ્યા છે અને જો મેટ્રોના અધિકારીઓ ન આવે તો અમે આક્રમક ધરણા ઉપર ઉતરીશું. દસ બાર મહિના પહેલાંથી અમે એક પ્રોસેસ ચાલુ કરી છે કમ્પન્સેશન માટેની,
જે મેટ્રોનું કમ્પેન્સેશન ઓલ ઓવર ઇન્ડિયામાં ગવર્મેન્ટ આપે જ છે, એવું નથી કે અમે પહેલાં છીએ. અને આ રૂટમાં જ્યાં અમે અત્યારે ઊભા છીએ માતાવાડીમાં, ત્યાં બી અડધાને આપી દીધું છે ઓલરેડી ને અડધાને બાકી છે, અને સેન્ટ્રલ વેરહાઉસમાં બધાને બાકી છે. અમે 10-12 મહિનાથી આ લોકોના બધા જ અધિકારીઓને કમસે કમ 50 વાર મળી આવ્યા છીએ. અત્યાર સુધીમાં બધાએ જ અમને ગોળ ગોળ વાતો કરીને અત્યાર સુધી ગુમરાહ જ કર્યા છે. અમે જઈએ એટલે સારી વાતો કરે, પછી પાછા એ ના પછી પાછા એ ના. હવે અમે થાક્યા છીએ, કેમ કે 2 વર્ષ કોરોનાના, એની પછીથી 3 વર્ષથી અમે અમારા ધંધા અત્યારે બંધ થઈને બેઠા છે, એમ જ કહી શકીએ. અને અત્યારે કોઈ જવાબ નથી આપતા. એકદમ એટલે એકદમ નિમ્ન કક્ષાનું કહેવાય ને એવું અમારી સાથે વર્તન થાય છે કે નહીં. એટલે અત્યારે અમે એવી ડિમાન્ડ કરી છે. બીજું કે સેન્ટ્રલ વેરહાઉસમાં સ્પેશિયલી લગભગ છેલ્લા 10-12 મહિનાનો મેં રિપોર્ટ માંગ્યો છે, લગભગ 10 વાર, કે ભાઈ તમે 10 મહિનામાં ઉપર શું કામ કર્યું છે. રોડની ઉપર કંઈ કામ છે જ નહીં. લગભગ સમજી લો ને, નહીં જેવું કામ થાય છે, તો બી રસ્તાને 10 મીટર કે 10 ફૂટ કે 5 ફૂટ બી ખોલતા નથી. એટલે અમે અત્યારે એવી ડિમાન્ડ કરી છે કે જે બી ઉપરી અધિકારી છે, જેને અમે અત્યાર સુધીમાં 50 વાર મળી આવ્યા છીએ, પણ હવે અમે મળવા નથી જતા. અહીંયાના જે આ લોકોના ઓફિસર છે, એમને કીધું છે કે એમને તમે પર્સનલી અહીંયા બોલાવો અને એકવાર અમારી સાથે વાત કરાવો. અમારા 3 મુદ્દા છે કે જે લોકોને મેટ્રોના લીધે જે લોકોને પર્સનલ લોસ ગયો છે, કે જેમ કે વરસાદમાં એ લોકોની મિસ્ટેકને લીધે શોરૂમમાં પાણી ઘૂસી ગયા છે, માણસોને પોતાના માલની નુકસાની થઈ છે, એની અમે અરજી કરી છે, એનો કોઈ જવાબ નથી દેતા. એ જવાબ આપો, એનું કમ્પન્સેશન વળતર આપો. બીજું કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે મેટ્રોથી ઇફેક્ટેડ થયેલા જેટલા બી માણસો હોય, એ લોકોને ગવર્મેન્ટ પોતે રિલીઝ કરે છે ફંડ. એ ફંડ અમારા માટે કેમ નહીં? અડધાને છે તો અડધાને કેમ નહીં? જે અમે 12 મહિનાથી બધી અમારી પ્રોસિજર પૂરી કરી દીધી છે. એવું બી નથી કે અમે કંઈ એપ્લિકેશન કર્યા વગર આ ડિમાન્ડ કરીએ છીએ. 12 મહિના પહેલાંથી અમે કરીએ છીએ. ત્રીજું એ છે કે જરૂર વગરના રસ્તા 3 વર્ષથી હેરાન કરીએ છીએ, એ ઓછું નથી. એટલે હવે જરૂર વગરના રસ્તાને ખોલી આપો. આ 3 વસ્તુ તમે અહીંયા તમારી જે ઓફિસ છે ત્યાં આવીને અમને મળીને અમને લેખિતમાં આ 3 વસ્તુનું સમાધાન આપો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલનું પિતા પુત્ર સહિતના 5 શખ્સો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. જમીન દલાલને જૂની અદાલતમાં માર માર્યા બાદ 3 દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જેને કારણે સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગેની હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત 4 આરોપીની ઝડપી પાડવામાં આવ્યા છે અને એકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બેગમપુરા વિસ્તારમાં 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાસોટી પરિવાર સાથે રહેતા હતા અને હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજુરી ચેમ્બર્સ માસૂમ પીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર તેઓ જાહેરમાં બપોરના સમયે એક જ મહોલ્લામાં રહેતા 2 પરિવાર વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો અને જેમાં બંને પક્ષો વચ્ચે ઢીક મૂકીનો મારી થતા મોહમ્મદ આરિફ શેખ, તેનો પુત્ર વસીમ સહિત 5 જેટલા જમીન દલાલને ગળાના ભાગે પેચિયા જેવા ઘાતક હથિયારો દ્વારા ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં જમીન દલાલને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચહેરા પર 14 જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. જોકે તે પહેલાં જ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગંભીર ઈજા થવાના કારણે 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાસોટીને સારવાર દરમિયાન મોત થયું હતું, જેમનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાઈ આવતા આ બાબતે હત્યાની કલમો ઉમેરવામાં આવી હતી અને પોલીસે હત્યાના ગુનાના આધારે 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોહમ્મદ આરિફ, મોહમ્મદ શેખ, તેમના પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી છે, જ્યારે એકની હાલ શોધખોળ ચાલુ છે. સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે કતારગામ રોડ વિસ્તારમાં આવેલા એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો અને પંડોળમાં આવેલા એક ડાયમંડના કારખાનામાં આ ઘટના બની હતી. ડાયમંડના કારખાનામાં વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને કામ કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. કામ કરી રહ્યો હતો આ કર્મચારી, તે દરમિયાન તે ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું. મૃતકનું નામ વિનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. એકાએક જ આ કામ કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો અને મૃતક વિનુભાઈ પટેલ ડાયમંડ ચેકર તરીકે કામ કરતા હતા. વિનુભાઈને હાર્ટ એટેક આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે મૃતકના પરિવાર સહિત કારખાનામાં કામ કરતા લોકોમાં ભયની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
મોબાઈલની દુનિયામાં ડૂબેલા રહેતા બાળકો ઘરની બહાર નીકળવાનું નામ લેતા નથી. ઘર આંગણામાં કે ગામના પાદરે રમાતી ભમરડો, ગીલીડંડા, લખોટી, કોળી, દોરીકૂદ, ગિલ્લોડી, સાત ઠેકડી જેવી રમતો આજે વિસરાઈ ગઈ છે. ત્યારે યુવાનો પોતાના રમતના દિવસો યાદ કરી પોતાના બાળકોને પણ આ રમતો રમવા પ્રેરિત કરે તેવા ઉદ્દેશ સાથે નવસારીના જૂની પાણીની ટાંકી ખાતે વિસરાતી રમતોના સાધનોમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, જે અનેક લોકોને પોતાના બાળપણમાં લઈ જાય છે અને બાળકો પણ આ રમતો વિશે જાણે તે માટે પ્રેરિત કરી રહી છે. નવસારીના જૂની પાણી ટાંકી સ્થિત ગણેશ ચોક પાસે શ્રી ગણેશ યુવક મંડળ વર્ષ 1977થી ગણેશ સ્થાપના કરતું આવ્યું છે. 48 વર્ષમાં પ્રવેશ પર સાંપ્રત સમયમાં બાળકોમાં મોબાઈલની લત અને તેની સામે 90ના દાયકાની ઘર આંગણાની રમતો વિશેનો ભેદ સમજાવવા આયોજકોએ વિસરાતી જતી રમતો રમવા માટે વપરાતા સાધનોને શિફતપૂર્વક ગોઠવી ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. બાપાના દર્શનને આવતા શ્રદ્ધાળુઓ આ પ્રતિમા જોઈને આયોજકોને અભિનંદન આપવાની સાથે સાથે પોતાના બાળપણમાં સરી પડે છે. સાથે જ અત્યારે મોબાઈલ બાળકો સ્થૂળતાનો ભોગ બને છે અને વધુ પડતો અને સતત મોબાઈલ જોવાની માનસિક અસ્થિરતાના પણ બનાવો બનતા હોય છે. ત્યારે શારીરિક કસરત કરાવતી આ રમતો બાળકોમાં સામાજિક જીવનના બીજ પણ રૂપે છે. યુવાનો આ બાળકોની ગણપતિની પ્રતિમા જોઈ આ વિસરાતી જતી રમતો સાથે અન્ય બાહ્ય રમતોને પણ યાદ કરતા હોય છે. 48 વર્ષથી ગણેશ ચોકમાં ગણેશ ઉત્સવમાં વિવિધ થીમ ઉપર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. ક્યારેક જ આ મંડળમાં માટીની પ્રતિમા સ્થાપિત થતી હોય છે. આ વર્ષે વિસરાતી જતી ભમરડો, લખોટી, કોડી, દોરડાકૂદ, માચીસ, કપડાં ધોવાની થાપી, ગિલોળી, ટાયર, સોડાની બોટલના ઢાંકણ, ગીલી દંડા જેવી રમતોમાં ઉપયોગમાં લેવાતા સાધનો થર્મોકોલમાંથી બનાવી 1 મહિનાની મહેનતે શ્રી ગણેશની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને વિસરાતી રમતોના સાધનો થકી બનેલી આ પ્રતિમા યુવાનો અને વૃદ્ધોને તેમના બાળપણોની યાદ તાજા કરાવે છે. વર્મા ગણેશ યુવક મંડળ સ્થાપના 1977 અને છેલ્લા 48 વર્ષથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને જુદી જુદી થીમો ઉપર ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ. આ વર્ષે જે 1990 પછીની જૂની રમતો છે, વિસરાતી રમતો જેવી કે ગિલ્લી દંડા, કોળી, સાત ઠીકડી, દોરીકૂદ, ભમરડો, બિલ્લા, માચીસના ખોખા, આ જે બધી રમતો છે એ જે રમતો વિસરાઈ જાય છે એ સંદેશો એટલા આપવાનો કે એમના માતા પિતાઓ, વાલીઓ અને બાળકો ફરીથી આ રમતો રમીને તાજી કરે. કારણ કે આજે બધા લોકો મોબાઈલમાં ગેમ રમવામાં બાળકો વ્યસ્ત રહે છે, તો આ રમતો રમીને તંદુરસ્ત રહે એવો એક સંદેશો લોકોમાં જાય એ માટેનું એક આ વર્ષે આયોજન કર્યું છે. આ મૂર્તિ પર્યાવરણને ધ્યાનમાં રાખીને થર્મોકોલથી બનાવી છે અને લગભગ 1 મહિનો જેવો સમય થયો છે આ મૂર્તિ બનાવતા. સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પાસે ધારા ગ્રુપ દ્વારા ગણપતિની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે નાઇટ અને નાસિક ઢોલના તાલે સૌ ગણેશ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની ઉજવણી ધામધૂમપૂર્વકથી શહેરમાં થઈ રહી છે. ત્યારે સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી વધુ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે. સુરતમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધારા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે નાઇટ અને નાસિક ઢોલના તાલે સૌ કોઈ ગણેશ ભક્ત બન્યા હતા અને બાપાની આરતી ઉતારી ધન્યતાનો અનુભવ કર્યો હતો, જેમાં કાવ અને મહાદેવ મેટલ દ્વારા નાસિક ઢોલ અને ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ગણેશ ઉત્સવ દરમિયાન સૌ કોઈ શાંતિથી ઉત્સવની ઉજવણી કરે અને કોઈ પણ અશાંતિ ના ફેલાય તે પ્રકારે ગણપતિ બાપ્પાના ઉત્સવની ઉજવણી કરે તેવા મેસેજ સાથે ધારા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું.
મારું નામ નિલય વઘાસિયા છે, ધારા ગ્રુપનો ઓનર છું. આ બંને શોપિંગ મારા છે ને અમે બધા વેપારી મિત્રો ને બધા ઓફિસવાળા મેમ્બરો મળીને આ ગણેશ ઉત્સવનું આયોજન કરેલું છે. જે આ ઉત્સવ અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ ને જેમાં બધા ખાસો એવો હર્ષોલ્લાસથી બધા લોકો આમાં સહભાગી થાય છે અને બહુ શાંતિપ્રિય રીતના આપણે ઉજવણી કરીએ છીએ. ને બીજા બધા આજે મહાઆરતીનો કાર્યક્રમ હતો ને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ને હજી આપણે નાસિક ઢોલનો ને ડીજેનો કાર્યક્રમ છે જેમાં આપણે ધાર્મિક ગીતો જ વાગશે ડીજેમાં પણ. ને બધા સારા એવા બધા શાંતિથી બધા આપણે ઉત્સવની ઉજવણી કરે છે. ને મારી લોકોને અપીલ છે કે આખા સુરતમાં બીજા બધા પણ પંડાળોમાં આ જ રીતના શાંતિપ્રિય રીતના ઉજવણી થાય ને બીજા બધા ધાર્મિક કાર્યો કરે, ભજન કરે, પિક્ચરના સોંગ ને ગીતો ના વગાડે કે જે હમણાં ગઈકાલે ઘટના બની છે સૈયદપુરમાં એવી કોઈ ઘટના ના બને એની બધા કાળજી રાખે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને લોકો ગણપતિજીની સેવામાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે. જોકે આ ઉત્સવ દરમિયાન લોકો દ્વારા 3 કે 5 દિવસ માટે ગૌરી ગણેશનું સ્થાપન કરવામાં આવતું હોય છે. ત્યારે આ ગણેશ ભક્તો દ્વારા ગૌરી ગણેશની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા. લાલ દરવાજા ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સમાજના ગણેશભાઈ ગજાનનભાઈ લોખંડી પરિવાર સાથે રહે છે અને ગણેશભાઈ શ્રીજીના ભક્ત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે ભક્તિભાવથી ગૌરી ગણેશનું સ્થાપન કર્યું છે અને છેલ્લા 5 દિવસથી તેઓ બાપાની પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે. ત્યારે પરિવારના સભ્યો દ્વારા આ સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે. આજે 5મા દિવસે ગણેશભાઈ અને તેમના પરિવારના સભ્યો દ્વારા બાપાને 56 ભોગ ધરવામાં આવ્યો હતો અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારનું વાતાવરણ હાલ સુરતના હરેક ઘર અને ગણેશ પંડાલમાં જોવા મળી રહ્યું છે અને સુરત આખું ગણેશમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. નવસારી તાલુકાના ઉગત ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં સાફ સફાઈ માટે રાખવામાં આવેલા દંપતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા પતિ ગણપતે પત્નીની ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. નવસારી તાલુકાના ઉગતથી પોગળા ગામ જવાના રોડ પર નવસારી શહેરના વેપારી પ્રકાશ સાહુનું ફાર્મ હાઉસ આવેલું છે અને જેમાં ગણપત પરમારને તેમની પત્ની પદ્માને સાફ સફાઈની જવાબદારી સોંપવામાં આવી હતી. જે દરમિયાન શુક્રવારે સાંજે બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો જેમાં પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક મુદ્દે સ્થળ પર પહોંચીને ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. મૃતક પદ્મા હળપતિના પતિનું મૃત્યુ થયું હતું જેથી તેઓ છેલ્લા 1.5 વર્ષથી તે ગણપત પરમાર નામના આઠધેડ સાથે લિવિંગમાં રહેતી હતી, પરંતુ બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને સંભવિત રીતે પોલીસમાં પકડવાના ડરથી ગણપત પણ પોતાના વતન નાસી છૂટ્યો હતો. હાલ ફાર્મ હાઉસમાં પ્રવેશતા પંખા સાથે ચાદર બાંધેલી હતી અને આ રૂમમાં આવેલા બાથરૂમમાં સાફ સફાઈ માટે રાખવામાં આવેલી પદ્માબેનની તીક્ષ્ણ હથિયાર સાથે ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની લાશ મળી આવી હતી. જ્યારે પદ્માની હત્યા કરી પતિ ગણપત ફાર્મ હાઉસમાંથી ભાગી ગયો હતો. નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલા સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ આરોપી ગણપત પરમારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસને મળતી માહિતી મુજબ જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ આણંદ જિલ્લાના પોતાના ગામ વડોદ પહોંચી ગયો હતો અને જ્યાં તેણે પોતાના ગળે ટૂંપોદે જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. પોલીસે ગામ પહોંચી તપાસ કરતાં તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેને લઈને પતિની હત્યા લઈને આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે શા માટે પત્નીની હત્યા કરી તેને લઈને પણ રહસ્ય બન્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કામગીરી પણ આરંભી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. સુરતમાં વધુ એક ગણેશ પંડાલ પર પથ્થરની સાથે કાંદા બટાકા ફેંકાયા. પગાર ન ચૂકવાતા ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર, મુસાફરોને પડી હાલાકી. મહિન્દરપુરા પોલીસે 14 વર્ષીય સગીરાના અપહરણના ગુનાના આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડ્યો. વરાછા વિસ્તારમાં મેટ્રોને કારણે વેપાર ધંધા ઠપ, વળતર ન આપવામાં આવતા વેપારીઓમાં આક્રોશ.
સલાબતપુરામાં જમીન દલાલને જૂની અદાવતમાં પતાવી દેનાર 4 આરોપી પકડાયા. હીરાના કારખાનામાં કામ કરતો કારીગરનું અચાનક ઢળી પડ્યા બાદ મોત. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.